Behind every great fortune there is a crime. મારિયો પુઝોની લખેલી એક નોવેલ છે ધ ગોડફાધર. એના પહેલા પેજ ઉપર લખેલી વાત અત્યારે 2026માં 100% સાચી પુરવાર થાય છે. આખા વિશ્વની અંદર કહેવાતા અમીર લોકો, કહેવાતા પાવરફુલ લોકો, કહેવાતા મોટા લોકો, એની આ મોટપ પાછળ, એની આ અમીરી પાછળ કદાચ ગુનો છે, કદાચ આ ગુનાઓની હારમાળ છે એવું કહેવું હવે ખોટું નથી. હું વાત કરી રહ્યો છું અમેરિકાની અંદર હાલના સમયની અંદર થઈ રહેલા કંઈક એવી ઘટનાક્રમની કે જેને જોવી અને સાંભળવી એ કદાચ આપણને ડિસ્ટર્બ કરી નાખે છે, જેનું નામ છે ધ એપ્સ્ટીન ફાઇલ. જેફરી એપ્સ્ટીન નામનો એક વ્યક્તિ છે. 2009માં એને પકડવામાં આવે છે. યુએસની અંદર એને જેલ ભેગો કરવામાં આવે છે અને સરળતાથી છૂટી જાય છે. વર્ષ 2019માં ફરીથી એને સેમ કેસ માટે પકડવામાં આવે છે, જેલ ભેગો કરવામાં આવે છે, જ્યાં એનું મૃત્યુ થાય છે. અને વર્ષ 2025ની અંદર નવેમ્બરની અંદર યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા એક 3 લાખ પેજની ફાઇલ કે જેની અંદર બહુ બધા ઈમેલ્સ ડિટેલ્ડ સાથે લખેલા છે એ રિલીઝ કરવામાં આવે છે, જ્યાંથી દુનિયાને હચમચાવી મૂકે છે. ખાલી આ 3 લાખ પેજની ફાઇલ્સ નહીં, પરંતુ એની સાથે 1 લાખ કરતા વધારે ફોટોઝ જે આપણે જોઈ પણ ન શકીએ, અને એની સાથે 20,000 કરતા પણ વધારે વિડીયોઝ, અને એને આપણે હાલમાં કહીએ છીએ ધ એપ્સ્ટીન કેસ, ધ એપ્સ્ટીન ફાઇલ્સ. મિત્રો, આ કેસ એ સમગ્ર માનવજાતને હચમચાવી દેવો છે. પૈસો, સત્તા અને પાવર શું ન કરી શકે અને શું કરી શકે. પાશ્ચાત્ય સંસ્કૃતિનું આપણને ઘણું ઘેલું લાગે છે. આ પાશ્ચાત્ય સંસ્કૃતિ ફોલો કરવી કે નહીં એ આજે આપણા માટે પ્રશ્નાર્થ છે. આ પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર કહેવાતા મોટા લોકો, કે પછી અમેરિકાના રાષ્ટ્રપતિ હોય, કે ઇંગ્લેન્ડનો રાજવી પરિવાર હોય, કહેવાતા મોટા ધર્મગુરુ હોય, કે ટ્રેન્ડિંગની અંદર ચાલતા પોપ કલ્ચરની અંદર ચાલતા મોટા સિંગર હોય, આ દરેક વ્યક્તિનું નામ એ આ ફાઇલ્સની અંદર આવેલું છે. અને એવું નહીં, જેને આપણે આદર્શ માનીએ છીએ એવા વ્યક્તિઓ, ટેક જાયન્ટ બિલ ગેટ્સ તમે ઓળખો છો, એમનું નામ પણ આની અંદર છે. એલોન મસ્ક તમે ઓળખો છો, એનું નામ પણ આની અંદર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, એનું નામ પણ આની અંદર છે. અને ખાલી નામ છે એવું નહીં, એપ્સ્ટીન ફાઇલની અંદર એનું ખાલી ઈમેલમાં નામ છે એવું નહીં, પણ એના અમુક ફોટોઝ અને વિડીયોઝ તમને અહીંયા દેખાડાય છે. આ ઓરિજિનલ છે. કદાચ એવા વિડીયોઝ છે કે જેની વાત હું અહીંયા કરી પણ ન શકું. મિત્રો, શબ્દ પણ નાનો કહેવાય, એવા ડિસ્ટર્બ કરી શકે એવા વિડીયો એમના છે. તમે આ એક ક્લિપ જુઓ જેની અંદર એક લેડી ને પકડવામાં આવે છે, જે ચિલ્લાઈને મોટે દરેકને કંઈક કહેવા માંગે છે. આ લેડીને પકડીને બંધ કરી દેવામાં આવી, એની વાતને દબાવી દેવામાં આવી, પણ આજે એ વાત 100% સાચી સાબિત થાય છે. જેફરી એપ્સ્ટીન અને એની સાથીદાર ગિશેલ મેક્સવેલ, આ બંને ભેગા થઈને શરૂ કરેલું ચાઇલ્ડ ટ્રાફિકિંગ નું દુનિયાનું સૌથી મોટામાં મોટું, કદાચ આ ષડયંત્ર કહી શકાય, અથવા તો દુનિયાનું સૌથી મોટામાં મોટું કૃત્ય કહી શકાય. અમેરિકાના એક કેરેબિયન સાયલેન્ટ આઇલેન્ડ, જેને આપણે અત્યારે બોલીએ છીએ ધ એપ્સ્ટીન આઇલેન્ડ. મિત્રો, 5 રીલ તમે અત્યારે જોતા હશો, એમાંથી એકાદી રીલ તમને આ એપ્સ્ટીન આઇલેન્ડની આવતી હશે, એકાદી રીલ આ ડિસ્ટર્બ કરી દેવી આવતી હશે. કેમ? કારણ કે એમના દ્વારા કરવામાં આવેલો સૌથી મોટો ચાઇલ્ડ ટ્રાફિકિંગનો ગુનો છે. અને એની અંદર કોઈ નાના વ્યક્તિ નથી, એવા વ્યક્તિઓ છે કે જે વ્યક્તિઓની અહીંયા વાત પણ કરવી અઘરી પડે, કે જેને આપણે મોટા માથાઓ ગણીએ છીએ, જેને આપણે રાજકારણીઓ કહીએ છીએ, જેની પાસે સત્તા છે, જેની પાસે પાવર છે, જેની પાસે પૈસો છે. મિત્રો, આ એ વ્યક્તિ છે કે જે લોકો 18 વર્ષથી નાની બાળકીઓ સાથે એ કામ કરી રહ્યા છે, જે કામ આપણે સપનું પણ ન વિચારીશું. મિત્રો, આ એ વ્યક્તિઓ છે કે જે માણસને ખાય છે. મિત્રો, આ એ વ્યક્તિઓ છે કે જે એ હદ સુધી જઈ શકે છે, તેના વિશે આપણે વિચારી પણ શકીએ. મિત્રો, અત્યારે તમારા ઇન્સ્ટાની અંદર, યુટ્યુબની અંદર, ફેસબુકની અંદર ઘણી બધી રિલીઝના વિડીયો આવતા હશે. આ વિડીયો દેશની અંદર ચાલી રહેલા હકીકતમાં આવા રાજકારણી સત્તાની અંદર બેઠેલા વ્યક્તિઓની સામેનો માનવ જાતનો બળવો છે. ખાલી અમેરિકાની વાત નથી થઈ રહી. અમેરિકાને લઈ લો, આફ્રિકાને લઈ લો, ઇંગ્લેન્ડને લઈ લો, જાપાનને લઈ લો, ઇન્ક્લુડિંગ ભારતને લઈ લો. તમને શું લાગે છે માત્ર અમેરિકામાં જ ચાઇલ્ડ ટ્રાફિકિંગ થાય છે? નહીં.
આપણા ભારતની અંદર પણ આવા કેટલા કિસ્સા છે. જો 2026ની અંદર જાન્યુઆરી અને ફેબ્રુઆરીને તમને જોવામાં આવે તો એની અંદર દિલ્હીમાં પ્રતિ એક દિવસની અંદર 12 થી 15 બાળકોને ગુમ થવાના કિસ્સાઓ થઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આ ઘટના બધે જ ઘટી રહી છે. મિત્રો, એપ્સ્ટીન ફાઇલની અંદર તમને હું ઘણા બધા નામ આપું. ઉદાહરણ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના અત્યારે એટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ઇવન એપ્સ્ટીન સાથેના વિડીયો વાયરલ થઈ રહેલા છે, જે આપણને ઘણું બધું કહી જાય છે. ડોનાલ્ડ ટ્રમ્પને એની પહેલાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને લઈ લો, તો જ્યોર્જ બુશ વનને લઈ લો. ઇવન એપ્સ્ટીન ફાઇલની અંદર એમના નામ સાથે લખેલું છે કે they celebrate with the young minor girls. એ લોકો એમની સાથે સ્વિમિંગ કરે છે, એમની સાથે પાર્ટી કરે છે, ઘણી વખત એમની સાથે શોષણ પણ કરે છે. ઇવન એલોન મસ્કના એપ્સ્ટીન ફાઇલની અંદર ઈમેલ્સની અંદર જંગલી પાર્ટી અથવા તો પાર્ટીના ઉલ્લેખ છે. હવે આ પાર્ટી શું હોય તમને ને મને ખબર હોય. ઇવન એમની અંદર કહેવાતા પોપ સ્ટાર, જેને આપણે લિજેન્ડ માનીએ છીએ, એવા માઇકલ જેક્સનનો પણ ઉલ્લેખ છે. અને કહેવાતા ધર્મગુરુ દલાઈ લામા, એમનો પણ ઉલ્લેખ છે. મિત્રો, આ એપ્સ્ટીન ફાઇલની અંદર ઘણા ઈમેલમાં, પેજીસમાં ઘણીવાર ભારતીય વ્યક્તિઓનો પણ ઉલ્લેખ છે. એનો મતલબ તમે વિચારો કે આ ફાઇલ 2025માં બહાર આવી, પરંતુ આ કાર્ય, આ કૃત્ય કેટલાય વર્ષોથી થતું હશે. મેં જે વાત કરી હું અહીંયા ફરીથી કરું છું કે આ કૃત્ય ખાલી અમેરિકામાં જ થતું હશે? નહીં, આવા કૃત્ય આપણા ભારતમાં પણ થતા હશે, પણ તમને ને મને ખબર. મિત્રો, આ ચાઇલ્ડ ટ્રાફિકિંગ સૌથી મોટો ગુના પૈકીનો એક છે. એક મૂવી આપણે ત્યાં આવેલું હતું, તમને કદાચ ખબર હોય તો, જેનું નામ છે પહેલો ભાગ. એની અંદર પણ આ જ કિસ્સાને રેસ કરેલ. આવી કેટલી બાળકીઓ છે જે 18 વર્ષ કરતા નાની છે, જેની ઘરની પરિસ્થિતિ ખરાબ છે. કેટલી બાળકીઓ તો એવી હશે કે મમ્મી સાથે શોપિંગ કરવા માટે જઈ રહી હોય, મમ્મી ફોનની અંદર હોય, પેલી બાળકીને કોઈ ઉપાડીને લઈ જાય, મમ્મીને ખબર પણ ન પડે કે હવે પછી એની બાળકી સાથે શું થવાનું છે. આવા કેટલા પરિવારો હશે કે જેણે એમના બાળકોને આવી રીતે ચાઇલ્ડ ટ્રાફિકિંગના કારણે ગુમાવ્યા છે. મિત્રો, આમાં જાગૃત તમારે, મારે, આપણા સમાજને થવાનું છે. જો આપણે આ જાગૃત નહીં થઈએ તો આપણી આજુબાજુમાંથી આવા બાળકો ઘણા ઉપડી જતા હોય, આપણને નથી. અને એટલા માટે જાગૃત. આવા તો કેટલા કિસ્સાઓ આપણે આ વાત કરીએ છીએ, તમે આ સાંભળી રહ્યા છો ત્યાં સુધીમાં આવી જશે. તમે વિચારો, 1 લાખ કરતાં પણ વધારે ડિસ્ટર્બ કરી નાખે એવી ઇમેજીસ છે. આટલા વિડીયોઝ છે, અને ઘણા બધા વિડીયો અત્યારે સામે આવી રહ્યા છે. આમની સામે અવાજ ઉપાડો એ જ આપણા માટે ક્રાંતિ છે. અને જો નહીં બોલી શકીએ તો સત્તા આગળ જાણ પણ ન કરવું, આ વાત પુરવાર થશે. માટે સરદાર વલ્લભભાઈ પટેલ કહે છે, સાચું કહેવાની હિંમત રાખો, અને કંઈ ખોટું થાય છે તો અવાજ ઉઠાવો. વંદે માતરમ. જય હિન્દ.